નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91માં પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન સમગ્ર આયોજન કરવામાં આવ્યું। હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના અલગ અલગ 12 કેન્દ્રો પર યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત 5000 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। આત્મીય વિદ્યાધામ મંદિર બાકરોલ વિદ્યાનગર પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોની સેવાના ફળ સ્વરૂપે 5મી જાન્યુઆરી રવિવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં યોજનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ 2 દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પના સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત 5000 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ યુવા મહોત્સવ 2025 નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકો માટે 4 તારીખ આજે અત્યારે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 300 બ્લડની થેલી અપાઈ ગઈ છે અને સાંજ સુધીમાં અમારો 2000ની ઉપરનો ટાર્ગેટ છે જે પૂરો થઈ જશે। હરિભક્તો પધારી રહ્યા છે। આવતીકાલે પણ સવારથી બપોર 3 વાગ્યા સુધી છે જ, તો કાલ સુધીમાં અમે 5000 થેલી અર્પણ કરીએ એવું અમારું આયોજન છે। તો સર્વે ભક્તો હજુ પણ આપણી પાસે સમય છે તો બ્લડ ડોનેશન માટે પધારે। સૌને અંતરના જય સ્વામિનારાયણ, દાસના દાસ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।